સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે અને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે જાણવો છે આણંદ મહાનગરપાલિકાના ઉમેદવારો શું કહી રહ્યા છે, જનતાનો મિજાજ જાણવો છે, ખાસ કરી યુવાઓ શું કહી રહ્યા છે। આપણે વાત કરવી છે એવા મતદારોની કે જ્યાં મતદારો અનેક એવી સમસ્યાઓ છે જેનો સામનો કરી રહ્યા છે અને મતદારો એવું કહી રહ્યા છે કે અમારી આ સમસ્યા અને અમારી આ જરૂરિયાતો હવે આ વખતે પૂરી થવી જોઈએ। અમારા કોર્પોરેટર ક્યાંક કામ નથી કરતા તો ચૂંટાયેલા પ્રમુખ પણ કામ નથી કરતા, પણ જાણવું છે કે હવે કેવા વાયદા કરવામાં આવ્યા છે, શું કહેવામાં આવ્યું છે, તો જાણીશું ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ બુલેટ રિપોર્ટરમાં મારી સાથે। ચાલો તો અત્યારે આપણે NS પટેલ આર્ટ્સ એન્ડ ઓટોનોમસ કોલેજમાં છીએ, યુવાઓ સાથે છીએ। યુવાઓનું શું કહેવું છે, કયા નેતા યુવાઓને પસંદ છે, શું કઈ સમસ્યા યુવાઓની છે, તેમની પાસેથી જાણીશું, વાતચીત કરીશું અને જોઈએ કે યુવાઓનો કેવો મિજાજ આ વખતે રહ્યો છે। શું નામ છે તમારું? દીવાન મોહમ્મદ રૂહાન। શું લાગી રહ્યું છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, યુવાઓનો જુસ્સો કેવો છે? યુવાઓનો જુસ્સો તો વધારે પ્રમાણમાં જ છે, પણ એમની થોડીક એવી સમસ્યાઓ છે અને એવું કહેવા માંગે છે કે અમને જે કોલેજ આવવામાં જો તકલીફ પડે છે, થોડી ટ્રાફિકની તકલીફ પડે છે, રાતે જો નાઇટમાં નીકળે છે તો સ્ટ્રીટ લાઇટની તકલીફ પડે છે, અમુક રોડ રસ્તાઓની તકલીફ પડે છે। એ બધી તકલીફો અમારા માટે અમે ફર્સ્ટ ટાઈમ વોટ આપીએ છીએ તો અમે એવો નેતા ચૂઝ કરવા માંગીએ છીએ કે જે અમારી તકલીફો આસાન કરી શકે। બિલકુલ, ખૂબ સરસ વાત કરી આપે કે તમને જે સમસ્યાઓ નડે છે તે પૂરી કરે એવા નેતા તમારે પસંદ કરવા છે। તો કઈ કઈ સમસ્યા અત્યારે આણંદમાં જોવા મળી રહી છે? આણંદમાં તો મોસ્ટ ઓફ વધારે બધી ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે અને જે બ્રિજ પર છે એને તમે લાઇટિંગની છે એની તકલીફ થાય છે અને જે ટ્રાફિકમાં અમારે મોસ્ટ ઓફ વધારે તકલીફ પડે છે। બિલકુલ, ફર્સ્ટ ટાઈમ વોટર છો તમે? હા, ફર્સ્ટ ટાઈમ વોટર છે અને અમે વીજળીની થોડી તકલીફ વધારે પડે છે, તો એવા નેતાને પસંદ કરવા છે કે જે આ બધી સમસ્યાઓ હલ કરે। હા, એવી સમસ્યાઓ હલ કરે। નથી થતી હલ? અત્યારે તો થોડીક ઓછા પ્રમાણમાં છે કેમ કે રાત્રે પણ લાઇટ પર જતી રહે છે અને રાત્રે અમુક વધારે તકલીફ પડે છે, 2-3 કલાક લાઇટ જાય છે, એટલે અમે એવી ઈચ્છીએ છીએ કે અમને સમસ્યાઓ થોડીક વધારે દૂર થાય। બિલકુલ, ફરી એકવાર આપની પાસે આવું છું કારણ કે સમસ્યાઓ તો ઘણી છે પણ એવા નેતા પસંદ કરવા છે કે આ સમસ્યાઓ હલ કરી શકે। અન્ય એક યુવા મતદાર પાસે જઈએ। શું નામ છે તમારું? મારું કૃપાલસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા નામ છે। હું સૌ પ્રથમ વોટર છું તો હું એવું ઈચ્છું છું કે આણંદમાં ઘણો બધો વિકાસ થાય, એજ્યુકેશન લેવલે વિકાસ થાય, યુનિવર્સિટી વધારવામાં આવે અને બસની જે અત્યારે વિદ્યાર્થીઓને જે પ્રોબ્લેમ્સ આવે છે એ દૂર થાય અને સ્ટ્રીટ લાઇટ બેસે એ જ ઈચ્છું છું હું। હવે યુવાઓની વાત કરવામાં આવે, આપે કીધું એ પ્રમાણે ઘણી વખત એવું થતું હોય છે કે યુવાઓને આવવા જવામાં બસની ક્યાંક અગવડ પડતી હોય છે, વધુ વરસાદ હોય તો પાણી ભરાઈ જતું હોય છે, તો આવી બધી સમસ્યા તમને નડે છે? હા, એ બધી નડે છે કેમ કે ગટર વ્યવસ્થા ઓછા પ્રમાણમાં હોય છે અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ઓછા પ્રમાણમાં હોય છે, તો રાત્રે આવવા જવામાં પણ ઘણી બધી તકલીફ પડી રહી છે અમને। તો તમને શું લાગે છે, ભાજપ, કોંગ્રેસ કે અપક્ષ, કોને વોટ આપવો છે તમારે? આમ તો સૌપ્રથમ તો ભાજપને જ વોટ આપવો જોઈએ। એવું કેમ ભાજપને વોટ આપવો છે? ભાજપ ઘણો બધો વિકાસ કરી રહી છે અને મોદી સાહેબ પણ એટલા બધા કામ કરી રહ્યા છે એટલે ભાજપને જ વોટ આપવો જોઈએ। એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ લોકલ લેવલની છે, મોદી સાહેબ કેન્દ્રમાં છે, તો આપ મોદી સાહેબના ચહેરાને જોઈને વોટ આપશો કે સ્થાનિક લેવલ પર કામ કરે એવા લોકો? મોદી સાહેબના ચહેરાને જોઈને અને સ્થાનિક લોકો કામ કરે છે એમને જોઈને પણ વોટ આપવાનું છે। સૌપ્રથમ કમળને જોઈને વોટ આપવાનો રહેશે। જુઓ, આપ યુવાઓ કહી રહ્યા છે કે સૌપ્રથમ કમળને જોઈને વોટ આપીશું, સ્થાનિક લેવલે શું છે એ પણ અન્ય યુવાઓ પાસે જાણીશું અને જોઈએ કે શું કહી રહ્યા છે। તમારી પાસે આવવા માંગીશ। શું નામ છે તમારું? મારો કુરેશી મોહમ્મદ સુલતાન છે। બિલકુલ, કોને વોટ આપશો? શું તમને લાગે? આપણે વોટ આપવા માટે સૌપ્રથમ જે સારું કામ કરે એને વોટ આપવું જોઈએ ને એમાં જે સમસ્યા આપણી સમજી શકે એમને વોટ આપવું જોઈએ। કે આપણો દેશ અત્યારે વિકાસશીલ છે તો જે તે પણ દેશની સરકાર આવે છે એ દેશની સરકાર જે આપણા દેશને વિકાસશીલ દેશ છે અને વિકસિત દેશ બનાવે, રોડ રસ્તાનો જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે એ દૂર કરે। ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે દૂરથી ટ્રાવેલિંગ કરતા હોય છે, એમને બસની પ્રોબ્લેમ થતી હોય છે, ઘણા એવા ગર્લ્સ છે જે દૂરથી ટ્રાવેલ કરતા હોય છે, એમને ઘણીવાર લેટ થઈ જતું હોય છે રાત્રે આવવા માટે, તો એ લોકો માટે એક સારી એવી સુવિધા ચાલુ કરવામાં આવે અને બધાને જે છે એક નવો ઉમ્મીદનો કિરણ જોવા મળે નવી સરકાર દ્વારા, અમે એ ચાહીએ છીએ। બિલકુલ, ખૂબ સરસ આ
વિજાભાઈએ વાત કરી કે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોવું જોઈએ અને જ્યારે ઘરેથી અહીંયા આવે છે ત્યારે કઈ રીતે આ વિદ્યાર્થીઓ પહોંચે છે એ પણ વાત ખૂબ કરવી જોઈએ. જ્યારે સુરક્ષાની વાત કરીએ ત્યારે આપણે ગર્લ્સ પાસે જોઈએ કે ગર્લ્સનું શું કહેવું છે, સુરક્ષા આણંદમાં મળી રહી છે કે કેમ? આણંદમાં સુરક્ષા મળી રહી છે? સુરક્ષા જોઈએ બી હાલ બી મળી રહી નથી અને અમે એવું ઈચ્છીશું કે એવા સારા અને એજ્યુકેટેડ પર્સન આવે જે વિકાસ આગળ કરી શકે. અમુક એવા પણ છે કે વાયદો આપીને હજુ બી દેખાયા નથી, એટલે અમે ઈચ્છીશું કે સારા અને એવા એજ્યુકેટેડ પર્સન ચૂંટાઈને આવે. આમ તો ભાજપનું કામ કાર્યકર્તા સારું છે બધું, એટલે એમને જ વધારે પડતો ઉમેદવારને અમે પસંદ કરીશું, કારણ કે એમનું કામ અમુક જગ્યાએ અટકે છે ને અમુક જગ્યાએ સારું બી હોય છે. ક્યાં અટકે છે કામ? બાય રોડ, બાય ટ્રાફિકિંગ. અત્યારે જેમ જુઓ છો જેમ કે બ્રિજ ને બધું બને છે એમ ધીરે ધીરે થોડાક પબ્લિકલી થોડુંક હેરાનગતિ બી થાય છે, પણ થોડું કામ એમનું જલ્દી બી હોય છે કે જલ્દી બ્રિજ ને બધું ડેવલપમેન્ટ બી સારું કરે છે. એટલે ડેવલપમેન્ટ સારું છે તો હજી ડેવલપમેન્ટ વધારે કરવું જોઈએ. હા, થોડુંક કરવું જોઈએ. ટ્રાફિકની સમસ્યા નડી રહી છે આણંદમાં? ટ્રાફિકની સમસ્યા. તમે આણંદમાં જ રહો છો? હા, આણંદ. આણંદમાં કઈ જગ્યાએ? કરમસદ. કરમસદ. તો કરમસદ તો હાઇલાઇટ થાય છે આણંદમાં, તો કરમસદ વિશે શું કહેવું છે? કરમસદ જોરદાર થઈ ગયું છે પહેલા કરતા. એટલે બદલાવ આવ્યો છે? હા, ખરી? બદલાવ આવી અને ગયો જે છે. તમારા અત્યારના ચૂંટાયેલા કોર્પોરેટર છે તે જવાબ આપે છે, કામ કરે હા, છે, આપે છે કમ્પ્લીટ. તો એને જ પસંદ કરશો ખરી? હા, એમને જ પસંદ કરશે. તો બીજા ઉપર કેમ વિશ્વાસ નહીં મૂકો? બીજા ઉપર એટલે પહેલાં કરતાં અમારા જે કરમસદમાં જે ડેવલપમેન્ટ હતું એ અત્યાર કરતાં ઘણું સારું છે જે પહેલાં કાર્ય કરતા. એટલે ભાજપની પસંદગી એક યુવા કહી રહ્યા છે કે અમે કરીશું, કારણ કે પહેલાં પણ કામ થયા છે ને હવે એવી આશા રાખી રહ્યા છે કે હવે પણ થશે. પણ સવાલ એ જ મેં હમણાં કર્યો એ છે કે નગરપાલિકામાંથી આણંદ હવે મહાનગરપાલિકા બન્યું છે, ટેક્સ તો વધવાનો છે પણ સાથે સાથે એ આશાઓ છે તે પણ લોકોની અત્યારે જોવા મળી રહ્યા છે. ફરી એકવાર ઉમેદવાર પાસે જાય, ઉમેદવારનો જુસ્સો થોડો ઓછો થઈ ગયો એવું લાગે છે, પણ ફરી એકવાર ઉમેદવાર પર આપણે જે શરૂઆતમાં વાત કરી હતી અને મેં હમણાં વાત કરી કે હવે મહાનગરપાલિકા બની રહ્યું છે, તો મહાનગરપાલિકા માટે આશા કેવી? મહાનગરપાલિકા માટે આશા એક જ છે કે જે નગરપાલિકા હતી ત્યારે કામ થોડુંક ઓછું કાર્ય કરવામાં આવતું હતું. મહાનગરપાલિકા બની તેમ તેમ કાર્ય પણ વધારવામાં આવ્યા છે અને કામ પણ વધારે થાય છે. પણ હવે થોડીક વધારે અમારી આશા એવી છે કે વિદ્યાર્થીઓને ભણવામાં થોડીક તકલીફ પડે છે, પણ એ બી વધારામાં એજ્યુકેશનમાં એ થાય છે અને જે વધતી મોંઘવારી જાય છે તો થોડીક ઓછા પ્રમાણમાં જાય અને અમારા જે મુશ્કેલીઓ પડે છે એ મુશ્કેલીઓ અમારી થોડીક હલ કરવામાં આવે. તમે સાથે જોબ કરો છો? હા, સાથે જોબ કરીએ છીએ. તો મોંઘવારી નડે છે? મોંઘવારી ખૂબ જ નડે છે. એટલે મોંઘવારી નડે છે એટલે પસંદ નહીં કરો? ના, સત્તા તો પસંદ કર્યું, પણ સત્તા અમે એવી પસંદ કરીશું કે જે અમને મદદ કરી શકે. જાણે અમને અડધી રાતે કંઈ કાર્યમાં તકલીફ થતી હોય તો સત્તા આવી અને અમને મદદ કરી શકે. એટલે આપણે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત કરીએ કે કોર્પોરેટરની આ ચૂંટણી છે, તો સ્થાનિક જે મુદ્દાઓ છે તે આપણા પહેલાં તો હલ થવા જોઈએ, પછી આપણે આગળની વાત કરીએ. પણ સ્થાનિક જ જો મુદ્દા ન હલ થયા તો પછી આગળ જ આપણી સુવિધા નથી મળવાની. ગટર છે, પાણી છે, ટ્રાફિક છે, એટલે મોટા મોટા ટેક્સ લોકો ભરે છે પણ લોકોનું એવું કેવું છે કે એટલું સામે અમને મળતું નથી. સામે એવું મળતું નથી ને જોબના બી અભી વાંધા છે, અપ્લાય બી નહીં થતું, એટલે જોબ પણ નથી મળતી. અને શિક્ષણ બરાબર મળે છે? શિક્ષણ તો આ કોલેજમાં મસ્ત મળે છે, પણ અમે બિઝનેસ કરવો પડે છે કે જોબ નહીં મળી રહી હાલ. એટલે જો ક્યાંક એવું પણ કેવું છે ઉમેદવાર પ્રત્યે લોકોનું એવું કહેવું છે, ખાસ કરી આ યુવા મતદારો મહિલાઓ છે કે એમને જોબ નથી મળી રહી. જોબની વાત કરીએ પણ અત્યારે સ્થાનિક મુદ્દાઓની જો વાત કરીએ તો સ્થાનિક મુદ્દા જેમ કે ગટર છે કે પછી ટ્રાફિકની સમસ્યા છે, આ હલ થવી જોઈએ અને ખાસ નવી લાઇબ્રેરીઝ બનવી જોઈએ. એટલે યુવાઓને જે અસર કરે છે મુદ્દાઓને લઈને હાલની સરકાર પ્રત્યે તો અભિપ્રાય દાખવી જ રહ્યા છે, પણ હવે જે પણ નવા ઉમેદવાર આવે એટલે ફર્સ્ટ ટાઈમ વોટરનું તો એવું જ કહેવું છે, નવા જે વોટર છે ફર્સ્ટ ટાઈમ એમનું એવું જ કહેવું છે કે અમને એવા ઉમેદવાર, અમને એવા નેતા જોઈએ છે કે જે અમારી વાત સાંભળે. રાજકારણમાં કહેવાય છે ને કે કોઈ કોઈનું સગું નથી હોતું. એનું જીવતું જાગતું ઉદાહરણ જોવા મળ્યું છે આણંદની તારાપુર નગરપાલિકા બેઠક પરથી, કે જ્યાં એક ભાઈ કોંગ્રેસમાં છે તો બીજા ભાઈ ભાજપમાં જોડાયેલા છે. પરંતુ આ બંને ભાઈઓ વચ્ચેની જંગમાં જનતાને શું વાયદા કરવામાં આવ્યા છે તે જોઈએ. ભાઈ વર્સિસ ભાઈની જંગ તારાપુર બેઠક પરથી. તો આપણી સાથે તારાપુર નગરપાલિકાના ઉમેદવાર પૂનમભાઈ છે, તેમની સાથે વાતચીત કરીશું. કોંગ્રેસને જીતાડવા માટે શું પ્રચાર પ્રસાર, સાથે પારિવારિક સંબંધો પણ છે ભાજપ કોંગ્રેસને લઈને, તો એ વિશે પણ વાત કરીશું. શું કહેવું છે અત્યારે પ્રચાર પ્રસાર કેવું ચાલી રહ્યો છે, કારણ કે ગણતરીના દિવસો હવે બાકી છે? અમારે તારાપુરમાં કોંગ્રેસ પાર્ટી તરફથી અમે 23 ઉમેદવારો લડાઈએ છીએ, કુલ 24 બેઠકો છે અને ખૂબ સારો પ્રતિસાદ પણ પ્રજામાંથી મળી રહ્યો છે. અને આ ગામના વિકાસના કામો જેવા કે ભૂગર્ભ ગટર
જે હું વિધાનસભામાં પણ દરેક સત્રની અંદર 10 વર્ષ સુધી મેં સતત રજૂઆતો કરી છે, પરંતુ 2012માં ભૂગર્ભ ગટર તારાપુરની પૂર્ણ કરવાની હતી, એની જગ્યાએ 26ની સાલ આવી, તેમ છતાં બીજેપીની સરકારે આજ દિન સુધી અમારું ગટરનું કામ પૂર્ણ કર્યું નહીં. અમારી જો પંચાયત રચાશે કોંગ્રેસ પાર્ટીની તો અમે ગટરનું કામ પણ પૂર્ણ કરીશું. તારાપુરમાં ખૂબ જ સમસ્યા મીઠા પાણીની છે અને મીઠું પાણી પીવાનું સમયસર અને પૂરતા પ્રમાણમાં ન મળતું હોય એ પણ કામ અમે કરવાના છીએ. હજી આ લોકો જીત્યા નથી તે પહેલાં બધાના ઘરો માપવા નીકળી ગયા છે વેરા વધારવા માટે, એટલે પ્રજાને ભારણ ન આવે વેરા વધારાનું, તેના પણ માટે પણ અમે ચોક્કસપણે ધ્યાન આપીશું. બિલકુલ. હવે આપે વિકાસની જે વાત કરી છે તો આપના જ ભાઈ જે ભાજપમાં અત્યારે જોડાયેલા છે 4 વર્ષથી, તો એમનું કહેવું છે કે અમે વિકાસ વધારે કરીશું, જે અત્યાર સુધી નથી થયો તે કરીશું, અને જે ગત ટર્મમાં પણ થયું છે એટલે પુનરાવર્તન હવે થશે, એમનું એવું કહેવું છે. અમારા ભાઈ ભૂલા પડેલા છે. જ્યાં સુધી મારી સાથે હતા ત્યાં સુધી 25 વર્ષ કન્ટિન્યુની અમૂલમાં ડિરેક્ટર તરીકે મેં એમને સપોર્ટ આપી અને ચૂંટીને મોકલ્યા હતા. મારી જોડથી ગયા પછી અને ટિકિટ સરખી પણ બીજેપીમાંથી મળી નથી. ત્યાર આપણે એપીએમસીની ચૂંટણી ગઈ 2-1 વર્ષ પહેલાં, ત્યારે મારા બાબાની સામે મારા છોકરા વિજયસિંહની સામે એ બીજેપીની પેનલમાં ઊભા રહ્યા હતા, તો અમારી હવે મોટી લીડથી હાર્યા છે. પણ એવું શું કારણ રહ્યું? બીજેપી એટલે આટલા વર્ષોથી તો તમારી સાથે જોડાયેલા હતા, પ્રચારમાં પણ તમને સાથ આપેલો છે, પણ એવું શું કારણ રહ્યું કે હવે બીજેપીમાં જવું પડ્યું? એમણે મને કોઈ સાથ આપેલો નહીં, મેં એમને સાથ આપેલો છે. એ આ ગામની અંદર 50 મત ન લાવી શકે. આજે એમને ચેલેન્જ આપું છું કે 6ઠ્ઠા વોર્ડની અંદર મારી સામે ઊભા છે, એ ડિપોઝિટ ગુમાવવાને જ સારું છે. બહુ હાથ આ વખત નગરપાલિકા, અને એમની સામે હું જ ઊભો છું. હું જીતવા નહીં પણ એમને શાન ઠેકાણે લાવવા અને એમને હરાવવા માટે ઊભો છું. હું ચેલેન્જ કરું છું કે મારા ભાઈને નહીં, સમગ્ર તારાપુર ગામની અંદર બીજેપીનો સફાયો ન થાય તો મને યાદ કરજો. બિલકુલ. તો ઝી 24 કલાકના માધ્યમથી આપ જે કહી રહ્યા છો, અને હવે ગામના વિકાસની અને જે પ્રશ્નો છે લોકોની એની વાત કરવી છે. અહીંયા કયા એવા પ્રશ્નો છે કે જે લોકોને હજી સુધી નથી લોકોના સોલ્વ થયા અને લોકો એ માંગ કરી રહ્યા છે કે અમારા પ્રશ્નો સોલ્વ કરવામાં આવે? અમારા ગામની અંદર ભૂગર્ભ ગટરનો બહુ મોટો પ્રશ્ન છે. અહીંયા તમે બહાર નીકળશો નાની ચોકડી પર ભૂગર્ભ ગટરની પેલી શું કહે ને પેલી ટેન્ક બનાવી છે, એમાં પોલીસ ચોકી ગાલી દીધી. અબી બહાર તમે જોઈ લેજો. એટલે આ લોકો શું કરવા માંગે છે ખબર નહીં પડતી. વિકાસનો કામ તો અમે કરીશું. અહીંયા સીમ વિસ્તારના, પરા વિસ્તારના, તારાપુરના તમામ રોડ રસ્તા મેં બનાવ્યા છે, અને પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા છે, મીઠા પાણીની, એ પણ અમે સોલ્વ કરીશું. તો મોટાભાઈ તરીકે આપ શું કહેવા માંગશો? એ ભૂલા પડ્યા છે, પાછા આવશે? પાછા લાવવા જ નહીં મારે, નથી લાવવા? ના, એમાં મરવા જ દેવા છે. બિલકુલ. આપનું શું કહેવું છે? મારું તો કંઈ કહેવું નથી. તારાપુરના 23 સીટો જે અમારા કોંગ્રેસના જે ઉમેદવાર છે એ જંગી બહુમતી જીતે અને નગરપાલિકા અમારી બને, એટલે પબ્લિકના જનતાના જે પ્રશ્નો છે એ અમે સોલ્વ કરીશું એ લોકોને. બિલકુલ. હવે ગણતરીના દિવસો બાકી છે, તો પ્રચારમાં શું લાગી રહ્યું છે? લોકોના કેવા પ્રશ્નો છે? લોકોના પ્રશ્ન અમે ઘરે ઘરે જઈને મતદાતાને મળીએ છીએ, અને લોકોના જે પ્રશ્ન છે એ અમે નગરપાલિકા બનાવીશું, એ પછી એમને પ્રશ્નોનો હલ કરીશું અમે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ કે જ્યાં લોકોના ઘણા બધા પ્રશ્નો છે, તો ભાજપ કોંગ્રેસની લડાઈ છે અહીંયા, પરંતુ કોંગ્રેસ તરફથી પણ એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે જીતશે તો કોંગ્રેસ. તો તારાપુર નગરપાલિકા વોર્ડ નંબર 6ની બેઠક પરથી જે ઉમેદવાર છે જંતુભાઈ પરમાર, તેમની સાથે વાત કરીશું. ભાજપમાંથી તેઓ છે અને સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરે છે. તેમનું શું કહેવું છે આ વખતે ચૂંટણી પ્રચારમાં, શું તેમને લોકોને વાયદા કર્યા છે તે પણ તેમની પાસેથી જાણીશું. ચંદુભાઈ, ઝી 24 કલાક પર આપ જણાવો કે હાલ હવે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીને, તો લોકો શું કહી રહ્યા છે? જીતનો વિશ્વાસ છે આપણને? મેડમ, પ્રથમ તો અમારી તારાપુર નગરપાલિકા પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે, અને અમને નગરપાલિકા મળી એ અમને આનંદની વસ્તુ છે. નગરપાલિકા મળવાથી અમને સરકારમાંથી ઘણી બધી ગ્રાન્ટો મળશે, અને એ ગ્રાન્ટો મળશે એમાંથી અમારા ઘણા બધા કામ થવાના છે. હાલ પણ ભારતીય જનતા પાર્ટી સરકારમાં અમારા વિકાસના કામો ઘણા બધા થઈ રહ્યા છે. કોંગ્રેસની વાત કરીએ, આપના મોટા ભાઈ જ એમાં છે, તો એમનું એવું કહેવું છે કે ડિપોઝિટ પણ અમે ગુલ કરીશું, અને એમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તો શું કહે છે? મેડમ, એ તો 26 તારીખે ચૂંટણી છે અને 28 તારીખે પરિણામ આવવાનું છે. એ 28 તારીખે ખબર પડશે. બિલકુલ. તો તમારા ભાઈને તમે હરાવશો? પછી મેં તમને વાત તો કરી કે 26 તારીખે ચૂંટણી, 28 તારીખે. મેડમ, એક મને સાચી વાત કરું, મેં અગાઉ પણ મીડિયા સાથે કહ્યું છે
કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના જે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન છે, ગુજરાતના મુખ્યમંત્રી હતા અને હાલ વડાપ્રધાન છે, એ આપણને ગૌરવ હોવું જોઈએ. અમિત શાહ સાહેબ હાલ કેન્દ્રીય ગૃહમંત્રી છે અને સહકાર મંત્રી છે. પણ આ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. કેન્દ્રમાં મોદી સરકાર છે માન્યું, અત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકાર છે, પણ સ્થાનિક લેવલ પર જે લોકોના મુદ્દા હોય છે, જેમ કે અત્યારે આપણે તારાપુરની વાત કરીએ તો ખેડૂતોને પાણી છે, વીજળી છે, એ બધા મુદ્દા તમે સરળતાથી ઉકલી જાય મેડમ. ભલે મોદી પરથી અમારા કામો ઉકલી જાય મેડમ, અને અમને સારામાં સારા કામો મળે, સારામાં સહકાર મળે અમને, અને વિકાસના કામો થાય, ખેડૂતોની સમસ્યા દૂર થાય, શ્રમજીવીઓની દૂર થાય, અને બધું કામ સારું થાય એવું અમે ઈચ્છી રહ્યા છે. બિલકુલ. હવે ચંદુભાઈ, મારો એક મોટો પ્રશ્ન તમને છે, આપના પણ કાર્યકરો આપની સાથે ઉપસ્થિત છે. કોંગ્રેસમાં આપ હતા અને હવે આપ ભાજપમાં આવ્યા છો, તો એવું કયું કારણ રહ્યું કે આપને ભાજપમાં આવવું પડ્યું? મેડમ, હું 4 વર્ષ પહેલાં હું અમૂલમાં ડિરેક્ટર હતો, અને અમારા રામસિંહ પરમાર માજી ચેરમેન છે, એમના સાનિધ્યમાં મને અમૂલમાં પેનલમાં પણ લેવામાં આવ્યો હતો, અને મારી વાઇફ મહિલા ડિરેક્ટર તરીકે ચૂંટાઈ હતી, અને મેડમ 94 મત હતા કુલ. ખંભાત તારામાં 72 મત મારા વાઇફને મળ્યા હતા, અને મને અમૂલમાં પદ મળ્યું, અને ફરી પણ મારે ભારતીય જનતા પાર્ટી સાથે રહેવું પડે, અને હું રહેવાનો છું. અને ભારતીય જનતા પાર્ટી બહુ વિકાસ કામ કરી રહી છે, મને પોતે દેખાઈ રહ્યું છે. 19 ડેરી અમૂલની 19 જિલ્લા પંચાયત ડેરી ભારતીય જનતા પાર્ટી પાસે, તમામ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે, તમામ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે, તમામ સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટી પાસે. પછી આપણે તો ભારતીય જનતા પાર્ટીમાં રહીએ અને વિકાસના કામ થાય, લોકોને મદદ થાય, એમાં આશા રાખી રહ્યા છે. પણ બિલકુલ આપની વાત સાચી છે, પણ લોકો એવું કહી રહ્યા છે કે ભાજપ જીતે કે કોંગ્રેસ, લોકોને થોડોક ડર એવો છે કે એક જ ઘરમાં જીત જશે ને. એ મેડમ, હવે મેં કહ્યું કે 28 તારીખે ચૂંટણી છે, 26 તારીખે ચૂંટણી, 28 તારીખે પરિણામ કહેશે, તો બધું પરિણામ કહેશે. હા, બિલકુલ. તો જો તમે જીતો છો તો મોટા ભાઈના પગે લાગવા જશો? મેડમ, હવે આ બધી વાતો મારે તમે સમજી લો. હવે પક્ષ એટલે પક્ષ અમારો, ભારતીય જનતા એટલે ભારતીય જનતા પાર્ટી. બિલકુલ. હા, બિલકુલ. તમારા કાર્યકરો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ, એમનું શું કહેવું છે. શું કહેશો? બસ સારામાં સારો અમારા જે MLA છે વિપુલભાઈ પટેલ, અત્યારે ઘણા બધા કામો ચાલી રહ્યા છે. અત્યારે કોઈ નહીં હોય એટલી ગ્રાન્ટ તારાપુર અને સોજીતા વિધાનસભાની અંદર વિપુલભાઈ તરફથી મળેલ છે. નગરપાલિકા બન્યા તે પછી તે અઢળક એટલા કામો છે, 9 કરોડની ગ્રાન્ટો તો ઓલરેડી અત્યારે અહીં આવી ગઈ છે, અને કોલેજની કામગીરી ચાલુ છે. નગરપાલિકાનું ભવન પણ ચાલુ બને છે અત્યારે. એટલે અમને વિશ્વાસ છે કે તારાપુરની જે પ્રથમ આ નગરપાલિકાની ઇલેક્શન છે એમાં ભારતીય જનતા પાર્ટીનો ચોક્કસ વિજય થવાનું છે, એમાં કોઈ બેમત નથી. હવે આપણે ચંદુભાઈને જ એક છેલ્લો અંતિમ સવાલ પૂછીએ કે ચંદુભાઈ, જો ભારતીય જનતા પાર્ટી જીતે છે, એટલે તમે જીતો છો, તમારી પેનલ જીતે છે, તો રોડ મેપ આગળનો 5 વર્ષનો શું રહેશે? અમારો લોકોનો વિકાસ કરવાનો, લોકોને સુખ દુઃખમાં ભાગીદાર બનવાનો. 24 કલાકના માધ્યમથી તમે જણાવી રહ્યા છો. હા, બરોબર. ખૂબ ખૂબ આભાર આપનો. એટલે આપ જુઓ કે અત્યારે ઉમેદવારોનો તો જુસ્સો અમે આપને બતાવ્યો જ, પણ સાથે જ અત્યારે જે ભાજપના ઉમેદવારો છે તેઓ કહી રહ્યા છે કે અમે પૂર્ણ બહુમતીથી જીતીશું અને જીતીને બતાવીશું. બીજી તરફ કોંગ્રેસ કહી રહ્યા છે કે ડિપોઝિટ ગોલ થશે. એટલે હવે આપણને 28 તારીખે જોવા મળશે કે શું થાય છે. તો આપણે અત્યારે ઉપસ્થિત છીએ કરમસદ આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં, કે જ્યાં એક ઉમેદવાર છે કે જેઓ લંડનથી ભણીને આવેલા છે, કોંગ્રેસના ઉમેદવાર છે, અને તેમનો મેનિફેસ્ટો કંઈક અલગ જ છે, અને પ્રચાર માટે તેઓ જઈ રહ્યા છે. ત્યારે ખૂબ પ્રતિસાદ પણ તેઓને મળી રહ્યો છે. તો તેમની સાથે સીધી વાત કરીએ અને જાણીએ કે ઉમેદવારોનો મિજાજ તો સારો જ છે, પણ આપનો મિજાજ કેવો છે આજે? અમારો મિજાજ તો જબરજસ્ત છે, એટલા માટે કે વોર્ડ નંબર 13ની પ્રજા અમને આવકારી રહી છે. કારણ કે વોર્ડ નંબર 13ની અંદર જે શું કહેવાય કે પહેલાં અમારી નગરપાલિકા હતી, એના પૂર્વ ઉપપ્રમુખ જે ખરા એમના હસબન્ડ અહીંથી ચૂંટણી લડી રહ્યા, એમને વિકાસ કશો કર્યો નથી. રોડ સમિતિના ચેરમેનનો પણ આ વોર્ડ છે, એમને રોડ રસ્તા બનાવ્યા નથી. અમારા વિસ્તારની અંદર 40%થી વધુ વિસ્તારની અંદર ગટર લાઈન નથી. અને અમારો મેનિફેસ્ટો વોર્ડ 1થી 13ની અંદર ખૂબ અલગ પ્રકારનો છે કે કોઈનો પણ આવો મેનિફેસ્ટો નથી. અને એ મેનિફેસ્ટોમાં કોઈ હવામાં ગોળીબાર નથી, તથ્ય સાથે અમે મેનિફેસ્ટો બનાવ્યા છે. ગવર્મેન્ટની ક્યાંથી કેવી રીતે ગ્રાન્ટ લાવી અને અમારી વોર્ડ નંબર 13ની જનતાને કેવી રીતે અમે ઉપયોગી થઈ શકીએ છીએ, એની સાથે અમે મેનિફેસ્ટો લઈને ઉતર્યા છે. બિલકુલ બિલકુલ. આપની સાથે વાત કરવી છે મેનિફેસ્ટોને લઈને, પણ સૌથી પહેલાં તો આપ લંડનમાંથી ભણીને આવ્યા છો અને હવે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે, તો શા કારણે ત્યાંથી અહીંયા આવ્યા એટલે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી, એવું તો શું કારણ? હું
1.5 વર્ષ પહેલાં અહીંયા આવ્યો. મેં ત્યાંથી MA ઇન્ટરનેશનલ રિલેશનશિપ એન્ડ ડેમોક્રેટિક પોલિટિક્સનો અભ્યાસ કરેલો છે. અહીંયા આવીને મેં જોયું કે અમારી કરમસદ આણંદની જનતાના પ્રાણ પ્રશ્નો ખૂબ છે. આના પહેલાં હું એક સામાજિક કાર્યકર તરીકે ઘણા બધા કાર્ય કર્યા છે. રોડને ખાડા પડતા હતા એની પૂજા કરી છે, ઠાઠડીઓ પણ રોડની કરી છે, ગટર માટે ડેપ્યુટી કમિશનર પર બંગડીઓ પણ નાખી છે. અને એ બધા સ્ટ્રગલ કરતો જ્યારે મને ખબર પડી કે મારા વોર્ડના નંબર 13ની જનતાને ખૂબ સમસ્યા ભોગવી રહી છે, ત્યારે મેં ઊભું રહેવાનો નિર્ણય કર્યો અને આજે અમે ઊભા રહ્યા. અમારી પેનલને ધાક ધમકાવવામાં આવ્યા છે. અમારી સાથે તમે જુઓ કે અમે 4 જણ ફરી રહ્યા છે, પણ એટલા માટે અમે 4 લોકો ફરી રહ્યા છે કે અમારી સાથે જે લોકો ફરી રહ્યા છે તો આ સત્તાધારી પક્ષો એમને પણ ડરાવી રહ્યા છે. પણ અમે 4 એ અમે 5 લોકો છે. અત્યારે અમે 5 પાંડવો છીએ, એ કૌરવોને પર ભારે પડીશું ને આવનારા સમયની અંદર વોર્ડ નંબર 13ની અંદર કોંગ્રેસની પેનલનો જંગી બહુમતીથી વિજય બનાવીશું, કારણ કે લોકોનો પ્રતિસાદ એટલો અદ્ભુત મળી રહ્યો છે કે ના પૂછવાની વાત. તમે ત્યાંથી લંડનથી ભણીને આવ્યા છો એટલે કહી શકાય કે તમે સાક્ષર ઉમેદવાર છો. તો આપણે જોયું છે કે ઘણી વખત એવું થતું હોય છે ભણતરને લઈને જોઈએ તો ક્યાંક કચાશ રહી જતી હોય છે. આંગણવાડીની પણ આપણે વાત કરી. અમારા એની અંદર સ્માર્ટ સ્કૂલો નથી, ક્લાસીસ નથી, રોડ સ્કૂલની છતો પણ તૂટી ગઈ છે. હું સાક્ષર એકલો નથી, મારી પેનલ પણ સાક્ષર છે. આ મારા મિત્ર છે, BSc ભણેલા છે, અને મારી સાથે જે બેન છે એ ગ્રેજ્યુએટ થયેલા છે. એટલે અમે 3 સારું એવું ભણેલા છે ને સાક્ષર છે ને લોકો સાથે સારી રીતે અમે હળીમળી. એટલે એજ્યુકેશન સિસ્ટમ પણ ખાડે ગયેલી છે. જે લોકો અત્યારે પ્રાઇવેટમાં મૂકી રહ્યા છે બચ્ચાઓને, તો અમારે એવી સ્કૂલો બનાવી છે, ગવર્મેન્ટ સ્કૂલો, કે જ્યાં આગળ ભણી શકે. તો આપ જુઓ કે જ્યાં કરમસદની વાત કરી રહ્યા છીએ આપણે કે ઝેન્ઝી ઉમેદવારો પણ છે અને ઝેન્ઝી ઉમેદવાર જો જીતે છે તો ઘણા વાયદા કરવામાં આવ્યા છે કે અમે યુવાઓ માટે ખાસ કરી અને જે સુવિધાઓ છે તે પૂરી પાડીશું અને પછી ગટર સમસ્યા, ટ્રાફિકની સમસ્યા અને બીજી ઘણી બધી સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે તે પૂરી કરીશું. હવે 28 તારીખે જ આપણે જોઈએ છે કે શું થાય છે. તો આપણે અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ઉપસ્થિત છીએ. વોર્ડ નંબર 5ના ઉમેદવારો શું કહી રહ્યા છે? પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે અને આ ગણતરીના દિવસોમાં ગરમી પણ છે, પ્રચારમાં પણ ગરમી જોવા મળી રહી છે. અને હવે એ જાણીશું કે પ્રચારમાં કયા કયા મુદ્દાઓ રાખવામાં આવ્યા છે, ઉમેદવારોનો વિશ્વાસ કેવો છે. ઉમેદવારો સાથે જ વાતચીત કરીશું. આપણી સાથે વોર્ડ નંબર 5ના ઉમેદવાર છે ભાવેશભાઈ, શું કહેવું છે અત્યારે લોકોનો વિશ્વાસ કેવો છે? બસ લોકોનો વિશ્વાસ, અને અમે વિસ્તાર વાઇઝ અમારા વોર્ડમાં અને અમારા કરમસદ આણંદ મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અમારા ઉમેદવારો જાય છે ત્યારે ઘણો સારો પ્રતિસાદ મળેલો છે. પણ જ્યાં સુધી નગરપાલિકાનો પ્રશ્ન હતો ત્યાં સુધી તો ઓવરઓલ ડ્રેનેજને, પાણીને, લાઇટની સમસ્યા અને રોડ રસ્તાની સમસ્યાઓનો ઓલમોસ્ટ બધો હલ થઈ ગયેલો છે. પણ જ્યારે મહાનગરપાલિકા બનીને આજુબાજુના ગામના જ્યારે રહીશો અને આજુબાજુના ગામડાઓનો સમાવેશ કરવામાં આવેલો છે ત્યારે જીટોડિયા ગામ, ગામડી ગામ, મોગરી ગામ, આ બધા જે ગ્રામ્ય વિસ્તારના જે છેવાડાના માનવીઓમાં જે કંઈ અમારી જે કામકાજ અને યોજનાઓનો લાભથી વંચિત છે, એટલે મોદી સાહેબના જે બી યોજનાઓ જે છે એ છેવાડાના માનવી સુધીને ગામે ગામ પહોંચે તેવી તમામ ઉમેદવારોને અમને સલાહ છે. જિલ્લા પ્રમુખ, સાંસદશ્રી તેમજ અમારા ધારાસભ્યશ્રીની સૂચના છે કે જે પણ ગામોમાં જે કામ હોય તો અમે નોટ ડાઉન કરીએ છીએ અને જે બી અમારા કાર્યકર્તા અને રહીશો છે તેમની પાસેથી જે પણ કામ બાકી છે એની વિગતવાર માહિતી લઈએ છીએ અને તેને પણ અમે આગળ આવનાર દિવસોમાં એ પણ કામ પૂર્ણ કરીશું અને એની અમે ખાતરી આપીએ છીએ અને પ્રજામાં પણ ઘણો વિશ્વાસ છે. બિલકુલ ભાવેશભાઈ, ફરી એકવાર આપની પાસે આવું છું. આપણી પાસે અન્ય પણ ઉમેદવાર છે, તેમને પણ જાણીશું કે અત્યારે પ્રચાર કેવો ચાલી રહ્યો છે. પ્રચાર કેવો ચાલી રહ્યો છે? સારામાં સારો પ્રચાર ચાલી રહ્યો છે જનતાનો, કે અમે ગામડી ગામ વિસ્તાર રાજોપરા પૂર્વ આપણા કાઉન્સિલર અમારા ભાવેશભાઈ જોડે છે અને અમારા 2 બહેનો છે ગામડીમાં 3 ટિકિટ આપી છે. પાર્ટીનો ખૂબ આભાર છે કે અમારો ગામમાં જે વિકાસ પહેલાં નહોતો થયો, જે 35 વર્ષથી કોંગ્રેસની સરકારથી કોઈ વિકાસ નહોતો થયો, પણ જ્યાંની મહાનગરપાલિકા બેઠી અમારા ધારાસભ્ય સંસદ આવ્યા પછી અમારા ગામમાં રોડ, રસ્તા, પાણી, બધી સુવિધા સારી છે. તો હવે મારો અંતિમ પ્રશ્ન એ છે કે આપ જ્યારે પ્રચાર કરવા નીકળ્યા ત્યારે કેવા લોકોના, જનતાના પ્રશ્નો શું છે કે અમને આ મળવું જોઈએ?
મોર દેન અમારા ગ્રામ્ય વિસ્તાર, અમારું ગામડી ગામ છે તે અમારા મહાનગરપાલિકામાં હમણાં આવ્યું, કારણ કે ગ્રામ પંચાયત હતું. પણ ત્યાંનો પ્રશ્ન મેન એ જ હતો કે ગામડી ગ્રામમાં જે સરપંચ હતા આજથી 5-10 વર્ષ પહેલાં એ બીજા પક્ષના હતા અને એમને કોઓપરેટ નહોતા કરતા. હવે હાલ અમારા જે પ્રશ્નોનો જે હલ છે આવનાર દિવસોમાં મહાનગરપાલિકામાં આવ્યું છે, તો એક જ શાસનમાં છે એટલે હલ કરવામાં કંઈ વાંધો નહીં આવે. બિલકુલ. તો ભાવેશભાઈને જીતાડવા માટે, આખી પેનલને જીતાડવા માટે પ્રચારમાં જોડાયા છે અમે બધા. બિલકુલ અમે સાથે જ બધા સાથે જ આખી પેનલને જીતાડવાની છે. કેવો ચાલી રહ્યો છે? જોરદાર. પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તો પ્રચાર અત્યારે ખૂબ પૂરજોશમાં ચાલી રહ્યો છે. તો આણંદ બેઠકના વોર્ડ નંબર 8ના ઉમેદવાર હરેકૃષ્ણભાઈ આપણી સાથે છે અને તેમને પૂછીશું કે મતદારોનો મિજાજ છે, કેવો પ્રચાર ચાલી રહ્યો છે અને તેમનું શું કહેવું છે. 3 ઉમેદવાર તો બિનહરીફ થઈ ચૂક્યા છે, તેમને જ પૂછીએ જીતનો વિશ્વાસ કેવો ચાલી રહ્યો છે પ્રચાર? બસ જીત તો ભાજપના કરેલા કામ અને મોદી સાહેબની વિચારધારા અને ભાજપની વિચારધારા સાથે આ વોર્ડ હંમેશા વરાયેલો રહ્યો છે. વિધાનસભા હોય, લોકસભા હોય કે નગરપાલિકા અત્યાર સુધી હતી, સૌથી વધુ મત આ વિસ્તારમાંથી ભાજપને મળતા હોય છે. તો આ વિસ્તારમાં તો કોઈ ઉમેદવાર છે જ નહીં કોંગ્રેસનો. આયાતી ઉમેદવાર બીજા વોર્ડમાંથી કરમસદ ગામમાંથી મૂકેલા છે. તો અમને વિશ્વાસ છે કે પ્રજાના કરેલા કામોથી અમને મત મળશે જ અને અવશ્ય ભાજપની જીત થશે. અને હવે પ્રચાર કેવો ચાલી રહ્યો છે, શું કહેશો આપ? કેવા કામ કરવામાં આવશે હવે જો ભાજપ જીતે છે, તમે જીતો છો? આ વોર્ડમાં કામ ઘણા બધા થયેલા છે અને હજુ પણ જે બાકી હશે એ કામ કરવા અમે તત્પર છે. જે પણ અમારી જાણમાં આવશે એ કામ અમે જેમ બને એમ વહેલી તકે પૂર્ણ કરવાનો કામ કરીશું. અમારા વોર્ડમાં હાલ પૂરતા કોઈ ગટરનો પ્રોબ્લેમ નથી, પાણીનો પ્રોબ્લેમ, લાઇટનો પ્રોબ્લેમ નથી. ટ્રાફિક સમસ્યા મોટી ચોકડીઓ પર હોય છે, તે વહેલામાં વહેલી તકે સોલ્વ કરવા માટે સરકાર તત્પર છે. બિલકુલ. એટલે લાગે છે કે આ વખતે પુનરાવર્તન થશે? અમને તો વિશ્વાસ છે, મારા કાર્યકરો પર અને ભાજપના કાર્યકરો પર વિશ્વાસ છે કે અવશ્ય જીત મળશે ને મળશે. બિલકુલ. આભાર આપનો હરેકૃષ્ણભાઈ. તો આપણી સાથે અત્યારે વોર્ડ નંબર 8ના ઉમેદવાર હતા, જેઓએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અહીંયા આ જે વોર્ડની વાત કરીએ તો વર્ષોથી ભાજપ જીતતી આવી છે, પરંતુ હવે જોઈએ કે પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન. તો આણંદના અમારા જે સ્થાનિક રિપોર્ટર છે તેમની સાથે ચર્ચા કરવી છે કે અહીંયા સ્થાનિક લેવલ પર કયા મુદ્દાઓની માંગ છે, કઈ વસ્તુ લોકોને નથી મળી અને લોકોની શું ઈચ્છા છે કે અમને આ મળવું જોઈએ. બુરાનભાઈ, આટલા વર્ષોથી તમે અહીંયા રિપોર્ટિંગ કરો છો, આણંદના છો, સ્થાનિક સમસ્યા શું છે કે જે પૂરી થવી જોઈએ? જી મિત્તલ, જો વાત કરવામાં આવે તો આણંદ શહેરની જે મુખ્ય સમસ્યાઓ ગણવામાં આવે તો શુદ્ધ પીવાનું પાણી. અહીંયા શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, TDS હાઈ છે અને તેના કારણે લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે. અને બીજી મહત્ત્વની સુવિધા એ છે કે કેટલાક વિસ્તારોમાં આજે પણ ભૂગર્ભ ગટર યોજના નથી. ભૂગર્ભ ગટર યોજના નાખવામાં આવી છે, પરંતુ એનું જોડાણ આપવામાં આવ્યું નથી. જે નવા પ્લાન્ટ નાખવાના છે એ બાકી છે અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો બીજી વાત કરવામાં આવે તો અહીંયા રોજગારીનો મુખ્ય મુદ્દો છે કે અહીંયા GIDC જે પણ ત્યાં જે ઉદ્યોગો છે એ લિમિટેડમાં છે, જેના કારણે આણંદના જે યુવાનો છે તેમને અમદાવાદ છે, વટવા છે, નંદેશ્રી છે, વડોદરા એવા સ્થળોએ જોબ માટે જવું પડે છે અને રોજગારી ત્યાંથી પ્રાપ્ત કરવી પડે છે.